હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત એનું પ્રથમ સત્ર 2025-26 નું પેપર, જે કુલ ગુણ 80 માર્ક્સનું પૂછેલું છે. વિદ્યાર્થી મિત્રો, શું આપેલું છે? 2/7 ગુણ્યા 1 બરાબર ખાલી જગ્યા કોઈ પણ સંખ્યાને આપણે એક સાથે ગુણીએ, જવાબ કેટલો આવે? એ સંખ્યા પોતે. બરાબર, કોઈ પણ સંખ્યાને એક સાથે ગુણીએ તો શું જવાબ આવે? એ સંખ્યા પોતે. ત્યારબાદ જોઈએ બીજા નંબરનો વિદ્યાર્થી મિત્રો, -1/9 વત્તા 1/9. આપણે કાલે જે પેપર સોલ્વ કરાય એના જેવું જ છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે વિદ્યાર્થી મિત્રો બે સરખી સંખ્યા આપેલી હોય, એક માઇનસ હોય અને એક પ્લસ હોય, તો વિદ્યાર્થી મિત્રો એ બેનો સરવાળો કેટલો થાય? તો 0 જેટલો. કેટલો? 0. મેં તમને કીધું કાલે કીધું હતું કે -5 અને 5, બરાબર, -5 વત્તા 5 આપેલા હોય તો માઇનસ પ્લસ શું થઈ જાય? માઇનસ થઈ જાય. તો 5 માંથી 5 જાય તો 0. તો જવાબ શું આવે? 0 આવે. ત્રીજા નંબરનો વિદ્યાર્થી મિત્રો, 2/5 વત્તા 3/7 બરાબર 3/7 વત્તા 2/5. એ સમય સંખ્યાઓના સરવાળા વિશે ખાલી જગ્યા ગુણધર્મ દર્શાવે છે. તો જો આમાં ફક્ત શું બદલ્યું છે? ક્રમ બદલ્યો છે, માટે જવાબ આવશે ક્રમનો ગુણધર્મ. -3.1/7 ને P/Q સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. આને P/Q સ્વરૂપમાં કેવી રીતે લખાય? તો 7 અને 3 નો ગુણાકાર, 7 તરી 21, 21 માં 1 ઉમેરો તો 22 થાય. કેટલા થાય? 22. પણ કેવા? માઇનસ, અને નીચે 7 હતા એમને. તો આપણો જવાબ આવશે સી વિદ્યાર્થી મિત્રો. 5મા નંબરનું, 15 બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે. 15 બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા. તો દરેક બહિષ્કોણનું માપ શોધો. મેં તમને કાલે કીધું હતું વિદ્યાર્થી મિત્રો, શું કરવાનું? તો બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય. એને બાજુ વડે શું કરી દેવાનું? ભાગી દેવાનું. તો આપણે ભાગવા જઈશું તો 15 દુ 30 થશે, 6 વચ્ચે 15 ચોક 60, 24 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 24 અંશ. છઠ્ઠું, નિયમિત બહુકોણની ખાલી જગ્યા બાજુ ન હોઈ શકે. તો નિયમિત બહુકોણને કેવી બાજુ ન હોઈ શકે? તો એકી સંખ્યામાં બાજુ આપી હોય એ ન હોઈ શકે. બેકી સંખ્યામાં બાજુ હોઈ શકે, યાદ રાખવાનું. આગળ, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. જેનો છેદ 9 અને અંશ -1 હોય તેવી સમય સંખ્યા. ઉપરનાને વિદ્યાર્થી મિત્રો અંશ કહેવાય, નીચેનાને છેદ કહેવાય. અંશમાં કેટલા કીધા? -1, અને છેદમાં કેટલા કીધા? 9. તો -1/9 જવાબ આવશે. 8/17 માં આપણે શું ઉમેરીએ તો જવાબ 8/17 આવે? તો 0. ઓકે, કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરીએ ત્યારે સંખ્યા પોતે જવાબ આવે. સમીકરણ 3x - 1 બરાબર 2x + 2 હોય તો x બરાબર કેટલા? આ સમીકરણ ઉકેલવાનું છે. આપણે ઉકેલીએ. 3x - 1 બરાબર 2x + 2, આવું આપણને આપેલું છે. આપણે x વાળા પદો ભેગા કરીશું. આ 2x ને બરાબર ને આ બાજુ લાવીશું તો માઇનસ થઈ જશે. જમણી બાજુ 2 આપેલા, આ -1 ને પેલ બાદ લઈ જઈશું તો પ્લસ થઈ જશે. 3x માંથી 2x જાય તો x વધે, અને 2 + 1 કેટલા થાય? 3. તો આપણને x બરાબર કેટલા જવાબ આવ્યો? 3 જવાબ આવ્યો. ચોથું સમીકરણ 3/2x + 1 બરાબર 2/x હોય તો x બરાબર ખાલી જગ્યા. આ સમીકરણ આપણે ઉકેલવાનું છે વિદ્યાર્થી મિત્રો. હું તમને ઉકેલીને બતાવું કે કેવી રીતે ઉકેલવાનું વિદ્યાર્થી મિત્રો. જોઈએ શું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. 3 એના ભાગાકારમાં 2x + 1 બરાબર 2/x આપ્યા છે. શું કરીશું? આ x ને આની જોડે ગુણ દેશું, આને આની જોડે. આ x 3 જોડે ગુણ્યા છે તો 3x થશે બરાબર. હવે આ જે રહ્યા એ 2 જોડે ગુણાઈ જશે. તો 3x બરાબર આ 2 ને કૌંસની અંદર બંને જોડે ગુણ દઈએ તો 2 દુ 4x વત્તા 2 એકા 2. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ 4x ને આપણે 3x ની જોડે લાવીશું તો માઇનસ થઈ જશે બરાબર 2. 3x માંથી 4x ના જાય, પણ 4x માંથી 3x જાય તો x વધે. મોટા આગળ માઇનસ તો માઇનસ બરાબર 2. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? x બરાબર -2 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? -2. તો આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ કેટલો મળશે? -2 મળશે. ચોરસને ખાલી જગ્યા વિકર્ણો હોય છે. તો ચોરસને 2 વિકર્ણો હોય. આ બંને વિકર્ણો કેવા હોય? સમાન હોય અને કાટખૂણે દુભાગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ, ખાલી જગ્યા ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય છે. તો કયા ચતુષ્કોણમાં? સમલંબ ચતુષ્કોણમાં. કયા ચતુષ્કોણમાં? સમલંબ
ચતુષ્કોણમાં. 7મા નંબરનો વિદ્યાર્થી મિત્રો, 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતા તે લાલ રંગની રાણી હોય તેની સંભાવના કેટલી? તો આમાં શું કરવાનું? લાલ રંગના જેટલા પાના હોય ઉપર લખવાના, કુલ પાના 52 નીચે લખવાના. આ દાખલાનો જવાબ તમારે મને કોમેન્ટમાં કહેવાનો છે. મેં તમને સમજાવી દીધું, કુલ પત્તા 52 નીચે લખવાના, રાણીના પત્તા ઉપર જેટલા હોય એ ઉપર લખવાના. 8મા નંબરની ખાલી જગ્યા, વર્તુળ આલેખમાં 40% ખોરાકી ખર્ચ દર્શાવતા વૃત્તાંશનો ખૂણો ખાલી જગ્યા બતાવીશું. વર્તુળ આલેખમાં 40% ખોરાકી ખર્ચ માટે તો કે તે ગણવાનું હું તમને શીખવાડું વિદ્યાર્થી મિત્રો. તો આપણે કુલ આવક જે રહી એ પહેલા નીચે લખવાની. 100% કુલ આવક હોય, આપણે ખોરાકી ખર્ચ કેટલો? 40%, તો 40 ઉપર લખવાનો. અપૂર્ણાંક બન્યા પછી વૃત્તાંશનો ખૂણો શોધવો હોય તો 360 અંશ વડે ગુણી દેવાનો. 0 0 0 0 ઉડી જાય તો વધ્યું શું? 4 ગુણ્યા 36. 2 નો ગુણાકાર કરવા જઈએ, 4 થમ 24 નો ચોકડો વધી પડે 2, 4 તરી 12 ને 2 14, 144. વૃત્તાંશનો ખૂણો કેટલો બનશે? 144 અંશ. જેનો એકમનો અંક 8 છે તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા હોય. જેનો એકમનો અંક 8 હોય તેના વર્ગનો એકમનો અંક શું થાય? તો આપણે એકમના અંકનો વર્ગ કરીએ, 8 નો વર્ગ 64. આમાં એકમનો અંક શું આવ્યો? 4, તો જવાબ આવશે 4 વિદ્યાર્થી મિત્રો. આગળ 40 અને 60 ની વચ્ચેની પૂર્ણવર્ગ સંખ્યા. 40 અને 60 વચ્ચે કેવી પૂર્ણવર્ગ સંખ્યા આવે? તો 49. 49 એ 7 નો વર્ગ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. નીચેના દરેકમાં સમય સંખ્યાઓના કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો. આમાં જોઈએ તો -3/5 વત્તા 0 બરાબર -3/5. કોઈ પણ સંખ્યામાં 0 મિલે જવાબ એ સંખ્યા પૂરતી આવે. એટલે કે સરવાળા માટે 0 તટસ્થ સંખ્યા છે. આ ગુણધર્મ છે. સરવાળા માટે 0 તટસ્થ ઘટક છે. આ ગુણધર્મનો ઉપયોગ થયેલો છે. બીજા નંબરનું 2/7 વત્તા -3/8 બરાબર -3/8 વત્તા 2/7. અહીંયા આગળ ફક્ત ક્રમ બદલ્યા. શું બદલ્યા? ક્રમ. તો ક્રમનો ગુણધર્મ. કયો ગુણધર્મ વિદ્યાર્થી મિત્રો? ક્રમનો ગુણધર્મ. ત્યારબાદ જોઈએ આગળનો દાખલો. 1/2 ગુણ્યા 13/10 વત્તા 1/2 ગુણ્યા 7/10. આવું આપણને આપેલું છે. આનું હું વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આગળ સોલ્યુશન કરીને બતાવો કે કેવી રીતે દાખલો ગણવો. શું આપ્યું છે? 1/2 ગુણ્યા 13/20 વત્તા 1/2 ગુણ્યા 7/10 આપણને આપેલા છે. શું કરીશું આનો જવાબ લાવવા માટે વિદ્યાર્થી મિત્રો? તો જો તમે બંનેમાં જો 1/2 બંનેમાં આપેલું છે તો હું શું કરીશ? 1/2 ને કોમન લઈ લઈશ. ઓકે, બહાર કાઢી દીધા કોમન બંનેમાં હોવાથી. તો અહીંથી 1/2 નીકળી ગયા તો વધ્યું શું? 13/20 વધ્યા. વચ્ચે વત્તા તો વત્તા. અહીંથી પણ 1/2 નીકળી ગયા તો વધ્યું શું? 7/10 વધ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે 1/2 એમને એમ. આ બંનેનો સરવાળો કરવો હોય તો શું સરખું હોવું જોઈએ? છેદ સરખા હોવા જોઈએ. અહીંયા આગળ 20 આપેલા તો અહીંયા આગળ પણ 20 લાવવાના. તો અહીંયા આગળ 20 લાવવા માટે શું કરવું? ઉપર નીચે 2 વડે ગુણ દો. 13/20 અને 7/10 આપે, 10 ની જગ્યાએ 2 વડે ગુણ દો તો 20 થઈ જશે. તમે 20 અને 10 નો લસા લેશો તો પણ 20 જ આવશે. 1/2 બરાબર 1/2 અને ગુણાકારમાં 13/20 વત્તા 7 દુ 14 અને 10 દુ 20. બંનેના નીચે 20 આવી ગયા. 1/2 ઉપરના બેનો સરવાળો અને નીચે કેટલા લખી દેવાના? 20. 1/2 4 ને 3 7 અને 1 ને 1 2. 27/20. ઓકે, આવું આવ્યું. હવે શું કરીશું? આપણે ઉપરના સાથે ગુણાકાર. 27 એકા 27 અને 20 દુ 40. તો 27/40 આપણો જવાબ આવ્યો. કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 27/40. ત્યારબાદ જોઈએ આગળ આપણે નીચેના સમીકરણનો ઉકેલ શોધો. 9x ઓછા 15 બરાબર 9x વત્તા 1. આનો આપણે વિદ્યાર્થી મિત્રો ઉકેલ શોધવાનો છે. તો હું તમને અહીંયા આગળ ઉકેલ શોધીને બતાવું. 9x ઓછા 15 બરાબર 7x વત્તા 1 આપણને આપેલું છે. શું કરવાનું? આ 7x ને બરાબર ને આ બાદ લઈ જવાનું. તો 9x માંથી 7x બાદ થઈ જાય બરાબર. જમણી બાજુ 1 આપેલા હતા, આ 15 ને જમણી બાજુ લઈ જઈએ તો કેવા થઈ જશે? પ્લસ, કેમ કે માઇનસ હતા. 9x માંથી 7x જાય તો 2x વધે. 15 ને 1 100. આ બે ગુણાકારમાં છે, પેલ બાદ જશે તો ભાગાકારમાં. તો x બરાબર કેટલો જવાબ આવશે? 8 જવાબ આવશે. કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? x બરાબર
8 જવાબ આવ્યો. ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનું, નીચેની સંખ્યાઓના ઘનના એકમનો અંક લખો. આપણે 27 નો ઘન કરશું તો એનો એકમનો અંક શું આવશે? તો આપણે જોઈએ કે 27 માં એકમનો અંક શું છે? 7. તો આપણે ફક્ત 7 નો ઘન કરવાનો. 7 નો ઘન કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 343. તો આમાં એકમનો અંક શું આવ્યો? 3. તો 37 નો ઘન કરશું તો એકમનો અંક શું આવશે? તો એકમનો અંક 3 આવશે. એ રીતે જોઈએ 18 નો ઘન કરવાથી શું એકમનો અંક આવે? તો 18 ના ઘનમાં એકમનો અંક શું છે? 8. 18 માં શું છે? એકમનો અંક 8. તો 8 નો ખાલી ઘન કરવાનો. 8 નો ઘન કેટલો થાય? 512. 512 માં એકમનો અંક શું છે? 2. તો આપણે આમાં એકમનો અંક શું આવશે? 2 જવાબ આવશે. ત્યારબાદ જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો, નીચેની સંખ્યાઓમાં જે સંખ્યા પૂર્ણઘન હોવાની શક્યતા હોય તેની સામે સાચું અને પૂર્ણઘન ન હોય તેની સામે ખોટું કરો. તો શું કરીશું વિદ્યાર્થી મિત્રો આમાં આપણે? તો જુઓ, જેમાં પૂર્ણઘન કે એમાં પાછળ શૂન્ય જે રહ્યા એ કો તો 3 હોવા જોઈએ, કો તો 5 હોવા જોઈએ, કો તો 7 હોવા જોઈએ. આવા જો શૂન્ય હોય તો એ સંખ્યા પૂર્ણઘન કહેવાય. પાછળ શૂન્ય 2, 4, 6, 8 આવા બેકી સંખ્યામાં આપેલા તો પૂર્ણઘન કહેવાય નહીં. તો આની પાછળ 3 અંકો 3 શૂન્ય આપેલા છે તો આ પૂર્ણઘન છે. આની પાછળ ફક્ત 2 જ શું આપેલા છે? શૂન્ય, તો આ પૂર્ણઘન નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે. ત્યારબાદ જો આપણે આગળ વિદ્યાર્થી મિત્રો, નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ લખો. 3/4 ને 3/4 વડે ગુણીએ તો 1 જવાબ આવે? ના આવે વિદ્યાર્થી મિત્રો. કેમ કે તમે 3/4 ગુણ્યા 3/4 કરો તો 3 તરી 9 અને નીચે ચોગું ચોગું 16 આવો જવાબ આવે. આગળ 1.4 વત્તા -1.4 બંને સંખ્યા સરખી છે, બરાબર? તો શું થશે વિદ્યાર્થી મિત્રો? જો પ્લસ માઇનસ થઈ જશે. આ બંનેની બાદબાકી કરીએ તો જવાબ કેટલો થઈ જાય? 0. કેમ કે સરખી સંખ્યાનો આપણે બાદબાકી કરીએ તો જવાબ 0 આવે. આગળ ચતુષ્કોણ PQRS નો એક વિકર્ણ PS છે. આનો જવાબ તમારે મને કોમેન્ટમાં લખવાનો છે. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબર. હું કોમેન્ટમાં એના માટે આપું છું કે તમે વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ કરી શકો. જવાબ જાતે કોમેન્ટમાં લખશો તો યાદ રહેશે. ચોથા નંબરનું, લંબચોરસના દરેક બહિષ્કોણનું માપ 90 હોય છે. લંબચોરસ હોય, ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એનો જે બહિષ્કોણ એનું માપ કેટલું? 90 કીધું. તો અંદરના ખૂણાનું માપ 90 હોય તો બહારના ખૂણાનું માપ પણ કેટલું થાય? 90 થાય. તો સાચું. આ મેં તમને કાલને પેપરમાં શીખવાડતો. એક આ પૂછાયો, એક આ, બંને પેપરમાં પૂછાયા હતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, 1000 ને 4 વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણઘન છે. 1000 ને આપણે 4 વડે ભાગીએ, 1000 ને, બરોબર? તો 4 2 8 થાય, 10 માંથી 8 જાય, 2 ઉપરથી થાય 0, 4 5 20, 0 0 ઉપરથી 0 થાય તો ઉપર મૂકવાની. 250 કોઈનો ઘન છે? ના. તો આ શું આવશે? ખોટું. 125 નું ઘનમૂળ 5 આવે. સાચી વાત છે. 5 નો ઘન 125 થાય. ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 નીચેના સમીકરણનો ઉકેલ શોધો. x/2 ઓછા 2 બરાબર x/3 વત્તા 1 આપેલું છે. આનો આપણે ઉકેલ શોધવાનો છે. તો હું તમને ઉકેલ શોધીને બતાવું વિદ્યાર્થી મિત્રો. શું આપ્યું છે? x/2 ઓછા 3 ઓછા 2 બરાબર x/3 વત્તા 1 આવું આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો. આનો આપણે ઉકેલ શોધવાનો છે. શું કરીશું? x વાળા પદો જોડે લખીશું x/2. આયરો આપણે આ બાદ લઈ જઈએ તો માઇનસ થઈ જાય, બરાબર 1. આ -2 પેલ બાદ જાય તો પ્લસ થઈ જાય. આ બંનેની બાદબાકી કરવી હોય તો નીચેના છેદ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. 2 ને 3 નો લસા લઈએ તો કેટલો આવે? 6 આવે. કેટલો આવે? 6. કેમ કે અવિભાજ્ય સંખ્યા છે તો એના ગુણાકાર જેટલો આવે. અહીં 6 લાવવા માટે ઉપર નીચે 3 વડે ગુણીશું. અહીં 6 લાવવા માટે ઉપર નીચે 2 વડે ગુણીશું. 1 ને 2 3 વિદ્યાર્થી મિત્રો. x ને 3 જોડે ગુણીએ તો 3x એના ભાગાકારમાં 6 ઓછા 2x એના ભાગાકારમાં 6 બરાબર 3. બંનેના નીચે કેટલા આવી ગયા? 6 આવી ગયા. ઉપરના 2 ની બાદબાકી બરાબર 3. 3x માંથી 2x જાય તો x વધે એના ભાગાકારમાં 6 બરાબર 3. આ 6 ભાગાકારમાં જે પેલ બાદ જાય તો ગુણાકારમાં જશે. ક્યાં જશે? ગુણાકારમાં. તો x બરાબર 3 ગુણ્યા 6 તો કેટલો જવાબ આવ્યો? 18 જવાબ આવ્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણને કેટલો જવાબ મળ્યો? 18. x બરાબર. બીજા નંબરનું સમીકરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 1/4 કૌંસની અંદર x ઓછા 2
કૌંસ પૂરો બરાબર 1/5 કૌંસની અંદર x ઓછા 1 આવું આપણને આપેલું છે. આનો આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? સમીકરણનો ઉકેલ શોધવાનો છે. તો હું તમને શોધીને બતાવું વિદ્યાર્થી મિત્રો. 1/4 કૌંસની અંદર x ઓછા 2 બરાબર 1/5 કૌંસની અંદર x ઓછા 1 આવું આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો શું કરીશું વિદ્યાર્થી મિત્રો? આને કૌંસની અંદર ગુણી દઈએ. આને કૌંસની અંદર જો ગુણીએ x ની જોડે તો x નો એક જોડે ગુણાકાર x થઈ જાય ભાગાકારમાં 4 ઓછા 1/4 ને 2 જોડે ગુણીએ તો 2 ઉપર ગુણાય ને નીચે 4 બરાબર 1/5 ને x સાથે ગુણીએ તો x ભાગ્યા 5 આવે. 1/5 ને 1 જોડે ગુણીએ અહીંયા આગળ માઇનસ માઇનસ 1/5 થઈ જાય. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો જોઈએ x વાળા પદો જોડે લઈએ. x ભાગ્યા 4 આ બાજુ આવો તો માઇનસ થઈ જાય બરાબર -1/5 આપેલા હતા. આ પેલી બાજુ જશે તો પ્લસ થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? જોઈએ આ બંનેની બાદબાકી કર્યું હોય તો છેદ સરખા હોવા જોઈએ. શું સરખું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? છેદ સરખા હોવા જોઈએ. 4 અને 5 આપેલા, આપણે 4 અને 5 નો લસા લઈએ તો કેટલો થાય? 20. કેટલો થાય? 20. એમના ગુણાકાર જેટલો થાય, કેમ કે 5 અવિભાજ્ય સંખ્યા આપેલી છે. તો 4 ને આપણે 5 વડે ગુણશું તો ઉપર પણ 5, કેમ કે 20 થઈ જાય. નીચે 5 આપે તો 4 વડે ગુણીએ તો 20 થઈ જાય. આમાં પણ લસા 20 આવશે. તો અહીંયા આગળ 5 ને આપણે 4 વડે ગુણશું તો ઉપર 4 વડે. અહીંયા આગળ આપણે 5 વડે ગુણી દઈશું. 5x એના ભાગાકારમાં 20 ઓછા 4x એના ભાગાકારમાં 20 બરાબર -4 ભાગાકારમાં 20 વત્તા 2 5 10 ભાગાકારમાં 20. બંનેના નીચે 20 આવી ગયા. 5x ઓછા 4x બરાબર બંનેના નીચે 20 -4 વત્તા 10. ઓકે, 5x માંથી 4x જાય તો x વધે ભાગાકારમાં 20 બરાબર આ માઇનસ છે, આ પ્લસ માઇનસ પ્લસ માઇનસ થાય. 10 માંથી 4 જાય તો 6 ભાગ્યા 20. બંનેના ભાગાકારમાં 20 તમે ઉડાડી શકો બરાબર. પેલી બાજુ હોય ને બંને ભાગાકારમાં ઉડી જાય તો x બરાબર શું જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? 6 જવાબ આવ્યો. કેટલો જવાબ આવ્યો? 6 જવાબ આવ્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણને x બરાબર શું જવાબ મળે વિદ્યાર્થી મિત્રો? 6 જવાબ મળે. વિદ્યાર્થી મિત્રો આગળ એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં બધા ખૂણાના માપનું પ્રમાણ 2:3:2:3 છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધો. આ બધા દાખલા તમારે જોઈ લેવાના છે વિદ્યાર્થી મિત્રો, જાતે ગણવાના છે, કેમ કે આપણે અત્યારે ટાઈમનો શું છે? અભાવ છે બરોબર માટે. ઓકે, આ દરેક દાખલા તમારે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. પેપર આવું ને આવું પેપર બપોર પાણીમાં પણ આવી શકે છે વિદ્યાર્થી મિત્રો. આપણે આ દાખલો સોલ્વ કરીએ. 4 શું કહે છે? લીંબુ ચમચી રમતમાં કેટલા બાળકોએ ભાગ લીધો? તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણને અંશમાં માપ આપ્યું છે, એના પરથી આપણે બાળકો શોધવાના છે. લીંબુ ચમચી રમત, તો લીંબુ ચમચી રમત કેટલા અંશનો છે? 90 અંશ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આખું વર્તુળ કેટલા અંશનું હોય? 360 અંશનું હોય. કેટલા અંશનું હોય? 360 અંશનું. તો 360 નીચે લખવાના, ઉપર 90 લખવાના. અને વિદ્યાર્થી મિત્રો કુલ બાળકો કેટલા છે? તો 60 બાળકો છે. અહીંયા આપણે ઉડાડી દઈશું તો 90 ચોક 360 થાય. અહીંયા ઉડાડવા જઈએ તો 15 ચોક 60 જવાબ આવશે 15. કેટલા બાળકોએ? 15 બાળકોએ. કેટલા બાળકોએ? 15 બાળકોએ ભાગ લીધો. કઈ રમતમાં સૌથી ઓછા બાળકોએ ભાગ લીધો? તો આમાં દેખીતું છે જે સૌથી ઓછો ખૂણો હોય એ ઊંચી કૂદ. શું જવાબ આવશે? ઊંચી કૂદ. કઈ રમતમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધો? તો સૌથી વધારે ખૂણો દોડમાં, તો દોડ જવાબ આવશે. ગોળા ફેંકમાં કેટલા બાળકોએ ભાગ લીધો? તો એમાં આવું જ કરવાનું. કુલ અંશ નીચે લખવાના. ગોળા ફેંકમાં 60 અંશ ઉપર લખવાના. 360 અંશ ઉપર ગોળા ફેંકના 60 અંશ ગુણ્યા 60 બાળકો. અહીંયા આગળ આપણે ઉડાડી દઈએ. 6 થાય 36 થાય. અહીંયા આગળ 10 6 60 થાય. તો કેટલો જવાબ આવશે? ગોળા ફેંકમાં 10 બાળકોએ ભાગ લીધો. એ રીતે તમે આ ગણી શકો છો. આલેખ કેવો પૂછાયો છે તમે જોઈ શકો છો. 5 મિત્રોએ ગણિત અને વિજ્ઞાનમાં મેળવેલા ગુણની માહિતી નીચે કોષ્ટકમાં દર્શાવી છે. તો આ માહિતીનો દિલમ આલેખ દોરો. આ રીતે આનો તમારે આલેખ દોરવાનો છે. ત્યારબાદ આગળ જોઈ શકો પ્રશ્ન 4ક ભાગાકારની રીતે વર્ગમૂળ પૂછ્યું છે. બરાબર, આને નાનાની કઈ સંખ્યા ઉમેરતા પૂર્ણ વર્ગ બને. ઓકે, ત્યારબાદ પ્રશ્ન 5 પણ તમે જોઈ શકો છો. નીચેની સંખ્યાના વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક લખો. 25 નો વર્ગ કરતા એકમનો અંક શું મળે? તો આમાં એકમનો અંક શું છે? 5. તો 5 નો વર્ગ કરીએ તો 25. તો આમાં એકમનો અંક શું આવશે? 5 જવાબ આવશે. 34 માં એકમનો અંક 4 છે તો 4 નો વર્ગ કરીએ તો 16 આવે. આમાં એકમનો 16 મળે તો જવાબ શું આવશે? 6 આવશે. શું જવાબ આવશે? 6 આવશે.
ત્યારબાદ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ રીતે તમે પેપર જોઈ શકો છો. આવું પૂછાયું છે. આપણી જોડે ટાઈમનો અભાવ હોવાથી વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે સોલ્યુશન કરી શકતા નથી. ઓકે, તો આ રીતે પેપર પૂછાયું છે.